આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં 16મી જાન્યુઆરીથી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે કોવિડથી ઊભા થયેલા પડકારોનો સામનો કરવામાં ભારત અગ્રેસર રહ્યું છે. દેશમાં અનેક સ્થળોએ બર્ડ ફ્લૂના કેસ નોંધાતા તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. ભારતીય રેલવેએ સ્વર્ણિમ ચતુર્ભુજ રેલવે માર્ગ પૈકી 1280 કિલોમીટરના રેલવે માર્ગ ઉપર ટ્રેનની ગતિ મર્યાદા 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારી છે. અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારતમાં બનેલી કોરોનાની રસી કોવિશિલ્ડના 20 લાખ ડોઝ મોકલવાની વિનંતી કરી છે. સમાચાર વિગતવાર. દેશમાં 16મી જાન્યુઆરીથી કોવિડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સચિવ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ તથા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃત અને વ્યાપક સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય નિયમનકારે કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ 2 રસીઓના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. બેઠકમાં કોવિડ રસીકરણ અંગે કેન્દ્ર તથા રાજ્યોની તૈયારીઓની માહિતી પ્રધાનમંત્રીને આપવામાં આવી હતી તથા કોવિન એપ્લિકેશન, વેક્સિન વિતરણ વ્યવસ્થાપન પ્રણાલી અંગે પણ માહિતગાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા 3 કરોડ આરોગ્યકર્મી તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓથી પીડાતા લગભગ 27 કરોડ લોકોને રસી અપાશે. દરમિયાન દેશમાં કોવિડથી સાજા થવાનો દર 96.41% થયો છે. દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1 કરોડને પાર થઈ છે. દેશમાં નોંધાયેલા કુલ 1,51,5346 દર્દીઓમાંથી 1,75,395 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં હાલ 2,20,591 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,51,048 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. દરમિયાન ગુજરાત રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.10% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 851 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,38,965 થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે કોવિડથી ઊભા થયેલા પડકારોનો સામનો કરવામાં ભારત અગ્રેસર રહ્યું છે. શ્રી કોવિંદે કહ્યું કે ભારતે લગભગ 150 દેશોમાં દવાઓ પહોંચાડી દેશને વિશ્વની ફાર્મસી તરીકે સ્થાપિત કર્યું છે. ગઈકાલે પ્રવાસી ભારતીય સંમેલનના સમાપન સત્રને સંબોધતા શ્રી કોવિંદે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન પ્રવાસનમાં ખૂબ મોટા અવરોધો ઊભા થયા છે. તેમણે આ મુશ્કેલ સમયમાં વિભિન્ન દેશોમાં વસતા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા વિદેશ મંત્રાલય અને દૂતાવાસોએ કરેલી કામોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારના વિજેતાઓને શુભકામનાઓ પાઠવી હતી. દેશમાં અનેક સ્થળોએ બર્ડ ફ્લૂના કેસ નોંધાતા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે દિલ્હી સરકાર શહેરમાં બર્ડ ફ્લૂ ફેલાતો રોકવા તમામ ઉપાયો કરી રહી છે. તેમણે કહ્યું કે લગભગ 104 નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા છે, જેના પરિણામો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. તો રાજસ્થાનમાં બર્ડ ફ્લૂથી પક્ષીઓના મોત થયા હોવાના અહેવાલ છે. રાજ્યના 27 જિલ્લાઓમાં 356 પક્ષીઓના મોતના સમાચાર છે. પંજાબ સરકારે પાડોશી રાજ્યોમાં બર્ડ ફ્લૂના ફેલાવાને જોતા આખા રાજ્યને નિયંત્રિત ક્ષેત્ર જાહેર કર્યું છે અને 15 જાન્યુઆરી સુધી તમામ પ્રકારના પક્ષીઓને રાજ્યમાં લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો ઉત્તરપ્રદેશમાં બર્ડ ફ્લૂના વધી રહેલા કેસોને ધ્યાને લઈ સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના જૂનાગઢમાં બર્ડ ફ્લૂના 2 કેસ મળી આવતા વન વિભાગ દ્વારા 4 પક્ષી અભયારણ્યો બંધ કરવામાં આવ્યા છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ભારતીય રેલવેએ 1,612 કિલોમીટર લાંબા સ્વર્ણિમ ચતુર્ભુજ રેલવે માર્ગ પૈકી 1,280 કિલોમીટરના રેલવે માર્ગ ઉપર ટ્રેનની ગતિ મર્યાદા 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારી છે. આ રેલવે માર્ગમાં વિજયવાડા દુઆદા રેલવે વિભાગ સિવાય સમગ્ર સ્વર્ણિમ ચતુર્ભુજ દક્ષિણી મધ્ય રેલવે માર્ગનો સમાવેશ થાય છે. વિજયવાડા રેલવે વિભાગ ઉપર સિગ્નલને અદ્યતન બનાવવાનું કાર્ય પ્રગતિ પર છે. રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે આ વિભાગમાં તમામ અડચણો દૂર કરી સુવ્યવસ્થિત અને યોજનાકીય રીતે રેલવે ટ્રેક વધુ મજબૂત બનાવી ગતિ મર્યાદા વધારવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ કાર્યોમાં મજબૂત રેલવે ટ્રેક બનાવવો, 260 મીટર લાંબા વેલ્ડિંગ રેલવે પેનલ સ્થાપિત કરવો અને ટ્રેકના વળાંકમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું ગઈકાલે નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. શ્રી માધવસિંહ સોલંકીનો જન્મ 30મી જુલાઈ 1927ના રોજ મહેસાણા જિલ્લાના પિલુન્દ્રા ખાતે થયો હતો. 1976માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા તેમજ 2 મુદત માટે રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ તેમના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સ્વર્ગસ્થ માધવસિંહના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબૂત કરવામાં અને સામાજિક ન્યાય ક્ષેત્રે આપેલું યોગદાન હંમેશા યાદ રહેશે. સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે અમદાવાદના એલિસ બ્રિજ ખાતેના પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આજે બપોરે 3થી 5 સુધી રાખવામાં આવશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારતમાં બનેલી કોરોનાની રસી કોવિશિલ્ડના 20 લાખ ડોઝ મોકલવાની વિનંતી કરી છે. આ રસી પુનાની ભારતીય સિરમ સંસ્થાએ બનાવી છે. શ્રી બોલ્સોનારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કોવિશિલ્ડ રસી ભારતમાં રસીકરણ અભિયાનને અસર ન થાય તેવી રીતે બ્રાઝિલને ઝડપથી આપવા આગ્રહ કર્યો છે. બ્રાઝિલમાં કોરોના રસીકરણ શરૂ કરવા અને નવા પ્રકારના ઘાતક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે. બ્રાઝિલ સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે ભંડારા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે લાગેલી આગમાં મૃત્યુ પામનાર 10 નવજાત શિશુઓના દરેક પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર બનાવની સર્વગાહી તપાસના આદેશ પણ અપાયા છે. આરોગ્ય મંત્રી શ્રી ટોપેએ ગઈકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ દુર્ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ આ દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. ચીનના જિંગતાંગ બંદર નજીક જગ આનંદ જહાજમાં છેલ્લા 7 મહિનાથી અટવાયેલા 23 ભારતીય ખલાસીઓ ટૂંક સમયમાં જાપાનના ચીબા બંદરે જવા રવાના થશે. તેઓ 14મી જાન્યુઆરીએ જાપાન પહોંચ્યા બાદ વિમાન માર્ગે ભારત પાછા ફરશે. ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મિસ્રીએ ચીનના વિદેશમંત્રી સાથે મંત્રણા કર્યા બાદ 23 ભારતીય ખલાસીઓને જાપાન જવાની મંજૂરી અપાઈ છે. જાપાનથી નવા ખલાસીઓ સાથેનું જહાજ ચીનના જિંગતાંગ બંદરે પાછું ફરશે. લદ્દાખમાં પેંગોંગ ત્સો તળાવની દક્ષિણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સરહદમાંથી ચીનના એક સૈનિકને પકડવામાં આવ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર PLAના આ સૈનિકે વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળંગી હતી, જેથી આ વિસ્તારમાં ફરજ પરના ભારતીય સૈનિકોએ તેની ધરપકડ કરી હતી. PLAના આ સૈનિક સાથે નિર્ધારિત પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ગઈકાલે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી આજુબાજુના વિસ્તારોમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. કાંગડાના કરેરીથી ઉત્તર પૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં તેનું કેન્દ્ર બિંદુ હતું. ભૂકંપ રાત્રિના 8:21 આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં 16મી જાન્યુઆરીથી કોવિડ રસીકરણનો આરંભ થશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે કોવિડથી ઊભા થયેલા પડકારોનો સામનો કરવામાં ભારત અગ્રેસર રહ્યું છે.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.